વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે અમદાવાદમાં આવેલ વૈષ્ણોદેવી માતાજીના મંદિરે આવ્યા છીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, તેની આપણે મુલાકાત લઈશું. આપણે અંદર મંદિરમાં જઈ રહ્યા છીએ. આ જે તેનો રસ્તો છે. તો ફ્રેન્ડ્સ, અહીંયાથી આપણે અંદર જવાનું છે. તો આ જે નાની નાની ગલી જેવો રસ્તો છે અને સાઈડના ભાગે પથ્થરથી બનાવેલું આ રીતે આરસ છે. એકદમ યુનિક જગ્યા છે આ, કે આપણે ત્યાં જઈએ તો આપણને ખૂબ જ મજા આવે એવું છે. રસ્તામાં નાની નાની જે મૂર્તિઓ આવે છે ત્યાં આપણે દર્શન કરતા કરતા આગળ જવાનું છે. જોવો છો ને ફ્રેન્ડ્સ, કેટલી મસ્ત જગ્યા છે, જ્યાં એકદમ શાંતિનો અનુભવ થાય છે. એકદમ શાંત વાતાવરણવાળી આ જગ્યા છે. અહીંયા આપણે જે માતાજીના અંદર આપણે દર્શન કરવા જઈએ છીએ ત્યાંના આપણને ફોટા લેવા દેવામાં નથી આવતા, અને ત્યાંથી આપણને પ્રસાદી રૂપે ચાંદી જેવો સિક્કો પણ આપવામાં આવે છે, જે આપણે પૂજાપાઠમાં છે, તિજોરીમાં છે, ગમે ત્યાં આપણે મૂકી શકીએ છીએ. તો આ રસ્તો છે તે માતાજીનું જે મેઇન મંદિર છે ત્યાં જવા માટેનો રસ્તો છે. અહીંયા એક ભોંયરા જેવું આવે છે, જ્યાં ગર્ભવતી મહિલાઓ છે તેને નથી જવા દેવામાં આવતા. બાકીના જે લોકોને જવું હોય તે જઈ શકે છે, અને ત્યાંથી બહાર નીકળી જવાનું, ભોંયરામાંથી થઈ અને બહાર નીકળવાનું. અહીંયાથી આપણે માતાજીના મંદિરે દર્શન કરવાનું છે. એના ફોટા આપણને નથી લેવા દેતા એ લોકો. પછી મંદિરેથી દર્શન કરી અને આપણે આગળ જવાનું છે. ત્યાં આ રીતે બધી મૂર્તિઓ આવે છે, જે શ્રી શૈલપુત્રી માતાની મૂર્તિ છે, શ્રી બ્રહ્મચારિણી માતા છે. કેવી સરસ મૂર્તિ છે. શ્રી ચંદ્રઘંટા માતા છે. અહીંયા બધી અલગ અલગ પ્રકારની મૂર્તિઓ છે. શ્રી કૃષ્ણમંડા માતાની મૂર્તિ છે, શ્રી સ્કંદ માતા, શ્રી કાત્યાયની માતા,
શ્રી કાલરાત્રિ માતા, શ્રી મહાગૌરી માતા, શ્રી સિદ્ધિદાત્રી માતા, આ બધી જ અલગ અલગ પ્રકારની મૂર્તિઓના દર્શન કરી અને અહીંયાથી બહાર જવા માટેનો રસ્તો છે જે તમે નીચેથી જઈ શકો છો. તો ત્યાંથી નીચે પણ ઉતરતા ઉતરતા આ પ્રકારનો મસ્ત દ્રશ્ય દેખાય છે જે જોવાની ખૂબ જ મજા આવે છે. જોયું ફ્રેન્ડ્સ, આ બહારથી પણ કેટલું મસ્ત મંદિર દેખાય છે. જે એવું બહારથી દેખાય છે એવી જ તે આપણને અંદર પણ ફરવાની ખૂબ જ મજા આવે છે. તો તમને પણ જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.